સરસિયા જિલ્લા પંચાયત અને ખીચા તાલુકા પંચાયતનો આ વિસ્તાર ખીચા ગામમાં આજે આપણી ટીમ પહોંચેલી છે ત્યારે અહીંના સ્થાનિક જે મતદારો છે એ આપણે શાસન એટલે કે ભારતીય જનતા પાર્ટીનું હાલમાં શાસન છે ત્યારે આ શાસનથી કેટલાક રાજી છે। તમારા ગામની અંદર સુવિધામાં કાકા પૂરેપૂરી સુવિધા છે, કાંઈ ઘટે છે અત્યારે હાલની અંદર? અત્યારે તમારા ઉમેદવાર છે, તમારા ઉમેદવારનું નામ શું? મહેશભાઈ સાવલિયા। મહેશભાઈ સાવલિયાના જે સામાજિક કામો હોય, સેવાકીય કામોથી તમે રાજી છો? હા, સંતુષ્ટ છે। અહીંયા પાણી ગટરની કેવી વ્યવસ્થા છે? પૂરી સુવિધા છે, સારી સુવિધા છે। રોડ રસ્તા એ બહુ સારા છે, રોડ રસ્તા પણ સારા છે। એટલે કે ખીચા ગામની અંદર અત્યારે આપણે પધારેલા છીએ, અહીંના મતદારો એમ કહે છે કે અહીંના રોડ રસ્તા અને ગામનો સર્વાંગી વિકાસ ખૂબ જ સારો છે। એમ છતાં કોઈ પણ જાતની ફરિયાદ વડીલ નહીં, અહીંયા કોઈ ફરિયાદ છે નહીં, કોઈ પણ જાતની નહીં। અત્યારે તમે તમારા ગામની અંદર ગટરની વ્યવસ્થા સારી? અરે સારામાં સારી, પાણીનું સારું, રોડ બધું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમારા ગામની અંદર? હા, સારું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ સારું છે। એટલે કે ખીચા ગામની અંદર જે ભારતીય જનતા પાર્ટીના તમારા જે ઉમેદવારો છે, ઘનશ્યામભાઈ હિરપરા અને તમારા એક સ્થાનિક ઉમેદવાર છે, એના કામથી તમે એના સેવાકીય કામથી ઘણા રાજી છો। અને આ ગામની અંદર હાલમાં ચૂંટણીનો માહોલ જે છે એની અંદર તમને શું લાગે છે, કોણ જીતી જાય? લગભગ તો 100% કમળ જ હાલ છે। કમળ જ હાલ છે, કમળ ઉપર તમને ભરોસો છે અત્યારે? ખેડૂતોનો કોઈ પ્રશ્ન કરો આ ગામમાં? નહીં, ખેડૂતોનો કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં, કોઈ અને ભારતીય જનતા પાર્ટીના શાસનથી તમે રાજી છો? રાજી છીએ। એટલે આ ગામમાં ખીચા ગામમાં એટલે કે અહીંયા ખેડૂતોની વસ્તી કવડી ગઈ છે? ખેડૂતોની વસ્તી જ છે વધારેમાં વધારે એટલે 80% વસ્તી છે પટેલ સમાજની? 70% છે, 70%। આ ખીચા ગામ કે જ્યાં 70% જેટલી ખેડૂતોને કિસાનોની જ્યાં વસ્તી છે અને આ વસ્તીની અંદર જેટલા પણ અત્યારે આપણે ગામની સાથે વાતચીત કરી રહેલા છે તમામ ખેડૂતો છે। અને આ ખેડૂતો અત્યારે ભાઈ તમારો કોઈ બીજો કઈ પ્રશ્ન છે ગામનો? નહીં, અત્યારે કોઈ ગામનો કોઈ પ્રશ્ન છે? અત્યારે તમારા ઉમેદવાર જે છે સ્થાનિક ઉમેદવાર તમારા ગામના છે, એનું નામ શું? મહેશભાઈ સાવલિયા। મહેશભાઈ સાવલિયાના સેવાકીય કામ કેવું સારું છે? અત્યારે ગામમાં કોઈ બીજો કઈ પ્રશ્ન? કોઈ પ્રશ્ન નહીં। ખેડૂતોનો પ્રશ્ન કઈ પણ જાતનો? રોડ રસ્તા પાણી બધું વ્યવસ્થિત। અત્યારે આપણે ખીચા ગામની અંદર હાજર છીએ ને ત્યારે ગામના આગેવાનો, ગામના મતદારોનો મિજાજ જ્યારે આપણે જાણ્યો તો ગામના મતદારો એમ કહે છે કે પાયાની પ્રાથમિક સુવિધા અહીં ખૂબ જ સારી એવી છે। ત્યારે એવું છે કે એક જોતા જોઈએ ને તો પટેલ સમાજનું ગામ છે, 70% જ્યાં વસ્તી છે અને કિસાનોની જ્યાં વસ્તી છે એ ગામની અંદરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને તેઓ બહુમતીથી ચૂંટી કાઢવા માટે અત્યારે નિર્ધાર કરીને બેઠા છીએ। ખૂબ ખૂબ સરસ। અને બીજું કઈ તમારા ગામની અંદર વડીલો? ના, અમારા ગામમાં કોઈ સુવિધા બાકી જ નથી, બધી સુવિધા પૂરી થઈ ગઈ છે। સુવિધા બધી કમ્પ્લીટ થઈ ગઈ છે? ભાજપના પ્રતાપે બધી પૂરી થઈ છે। ભારતીય જનતા પાર્ટી છે, ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, જેવીની સારી મહેનત છે ખીચા ગામમાં, જિલ્લા તાલુકા પંચાયત ઘનશ્યામભાઈની સારી મહેનત છે અને સરપંચોની સારી મહેનત છે। આમ જોઈએ ને અત્યારે તો સરસિયા જિલ્લા પંચાયત કે જ્યાં નાના નાના અનેક ગામડાઓ છે, આ ગામડાઓને જોડતા તમામ અત્યારે પાકી સડકો એટલે કે ડામર રોડ બની ગયેલા છે। ક્યાંય આ વિસ્તારની અંદર તમારે ડામર રોડ ન હોય એવો કોઈ પ્રશ્ન? ના, એ જે ડામર રોડ બાકી છે ને એ બધા મૂકેલા છે, ઘનશ્યામભાઈ પ્રાઇઝ મૂક્યા છે અને ટૂંક સમયમાં શરૂ થઈ જાય કામ બધા। બરોબર છે। ખીચાથી કુબડા જવાની એ પાકો રોડ છે, જરવાળો રસ્તો એક બાકી છે, એનો પ્રશ્ન હલ થઈ ગયો છે, મુકાઈ ગયો છે, હલ થઈ ગયેલો છે। ખૂબ સરસ। અને હમણાં કંઈક નર્મદાના નીર તમારા એ પાણીની પાઇપલાઇન આવી ગઈ છે અને ગામમાં પાણી છોડવાનું ચાલુ છે અને હજી 7 કિલોમીટરની નવી મંજૂરી મળી ગઈ છે। 7 કિલોમીટર આમ 7 કિલોમીટર આમ બે લઈ જવાનું। એટલે અમારે જે ભારતીય ડેમ છે ને એ ડેમમાં લોકોનો પ્રશ્ન હતો, એ ડેમ લગીને પાઇપલાઇન આવી જાય। ખૂબ સરસ। આ છે મતદારોનો મિજાજ। મતદારોની સાથે આપણે વાત કરી તો તેઓનું કહેવાનું છે કે 100% જે ગામની અંદર સારા કાર્યો થઈ રહેલા છે અને જેટલા પણ કાર્યો બાકી છે આ કાર્યો અત્યારે મંજૂર થઈ ગયેલા છે, ચૂંટણી બાદ તે કામ થવાના પણ છે। અને સાથોસાથ આપણે એ પણ જણાવી દઈએ કે આ છે ખીચા ગામનું બસ સ્ટેશન કે જ્યાંનો વિકાસ જોઈએ ને તો ખૂબ સારો એવો વિકાસ છે। ગામની અંદર પાકી સડકો, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, રોડ અને રસ્તાની વ્યવસ્થા, પાયાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ તમારા ગામની અંદર
સમાજની વાડી પણ છે, પટેલ સમાજની વાડી પણ છે. ખૂબ સમસ્ત ગામ માટે છે, સમસ્ત ગામ માટે એક સમાજની વાડી પણ છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ છે. ખૂબ સારું કે આ ગામની અંદર 100% કામ થયેલા છે.